ધોરણ 9 ગણિત. આજે આપણે ભણીશું ચેપ્ટર 11 ઘનફળનો સ્વાધ્યાય 11.3 શંકુ. તો પહેલા શંકુ કેવા આકારના હોય? તે હોય આઈસ્ક્રીમ કોન જેવો આકાર, ફનલ ટાઈપ, ટોપી ટાઈપ, આ બધું શંકુ આકાર છે. જો અહીંયા આ છે આઈસ્ક્રીમ આકાર, આ ત્રીજી આ ખોટી છે, આ છે ટી, આખો થાય ડી અને અડધો કરીએ તો થશે આર. ડી નો અડધો કરીશું તો આ થશે ત્રિજ્યા આર. ડી છે વ્યાસ, આ છે જો ફનલ, આ આટલું થશે ત્રિજ્યા આર અને જો આપણે આખું ગણીશું તો થશે વ્યાસ ટી. તો ડી બરાબર થાય 2r. આ છે જો બર્થડે કેપ કે જે આપણે યુઝ કરીએ છીએ બર્થડે પાર્ટીમાં. આ જુઓ એક પિક્ચર છે, આ છે એક નળાકાર અને આ છે એક શંકુ. આપણે નળાકારને એમાં h ઊંચાઈ સરખી છે બંનેની, શંકુની અને નળાકારની. જો આપણે નળાકારને ફૂલ ભરવું હોય પાણીથી અથવા રેતીથી તો 3 વખત શંકુને ફૂલ ભરીને નળાકારમાં રેડવામાં આવે તો શંકુ ફૂલ ભરાઈ જાય. તો જુઓ 3 શંકુ બરાબર એક સિલિન્ડર થાય. તો શંકુનું ઘનફળ થશે 1/3 ગુણ્યા સિલિન્ડરનું ઘનફળ. સિલિન્ડરનું ઘનફળ છે πr²h. તો શંકુનું ઘનફળ થશે 1/3 πr²h. એમાં r છે તળિયાની ત્રિજ્યા અને h છે ઊંચાઈ. અમુક વખત તમને L પણ પૂછવામાં આવે છે. L છે એ આ ત્રાસી ઊંચાઈ, આ કહેવાય L. આ ત્રાસી ઊંચાઈને કહેવાય L, જેને આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવીને શોધી શકીએ છીએ. L² બરાબર r² વત્તા h² પરથી. આ પ્રશ્ન 11.3 સ્વાધ્યાયનો લંબવૃદ્ધિ શંકુનું ઘનફળ શોધવાનું છે. એમાં ત્રિજ્યા આપી છે 6 સેન્ટીમીટર, ઊંચાઈ આપી છે 7 સેન્ટીમીટર. તો જુઓ અહીંયા r આપી દીધો, h આપી દીધો. સૂત્ર શું કહે છે? 1/3 πr²h. પાઈની કિંમત 22/7, r ની કિંમત 6 અને h ની કિંમત 7. તો જુઓ અહીંયા સૂત્ર લગાવીશું આપણે. 3 દુ 6 થશે અને 7 7 જતા રહેશે. તો હવે 22 ગુણ્યા 2 ગુણ્યા 6 તો આવશે 264 ઘન સેન્ટીમીટર, મતલબ સેન્ટીમીટર ઘન. ઘનફળ હંમેશા સેન્ટીમીટર ઘન અથવા મીટર ઘનમાં અથવા કિલોમીટર ઘનમાં જ હોય અને ક્ષેત્રફળ હંમેશા વર્ગમાં હોય, સેન્ટીમીટર વર્ગ, મીટર વર્ગ અથવા કિલોમીટર વર્ગ. આજે પ્રશ્ન 2. નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. ત્રિજ્યા r 7 સેન્ટીમીટર, ઊંચાઈ 25 સેન્ટીમીટર. આ ઊંચાઈ નથી, આ ત્રાસી ઊંચાઈ છે. આગળથી એક મિસિંગ છે. જો ત્રાસી ઊંચાઈ L, r² આપી દીધો છે પણ h નથી આપ્યો, તો આપણે h શોધીએ. પહેલા તો h શોધવા માટે આપણે પેલું સૂત્ર લગાવવું પડશે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. L² બરાબર r² વત્તા h². તો h બરાબર વર્ગમૂળમાં L² માઇનસ r². તો જુઓ અહીંયા આપણને ઊંચાઈ મળી જશે. L છે 25, 2500 વર્ગ 625 અને r છે 7 સેન્ટીમીટર એટલે 7 વર્ગ 49. તો વર્ગમૂળમાં 576 જે 2400 વર્ગ 576 થાય એટલે h બરાબર 24 સેન્ટીમીટર. હવે આપણે h મળી ગયું તો આપણે શંકુનું ઘનફળ મળી જશે 1/3 πr²h. તો 1/3 22/7 એટલે 7 અને આ 7 ગયા 3 8 24. તો 22 ગુણ્યા 7 ગુણ્યા 8 તો આવશે 1232 ઘન સેન્ટીમીટર. સેન્ટીમીટર ઘન પછી અહીંયા શું લખ્યું છે? લીટરમાં શોધવાની છે. તો 10,000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર, જે તમારે યાદ રાખવું પડશે. કેટલા? 10,000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર. તો 1232 સેન્ટીમીટર ઘન બરાબર કેટલા? તો 1232 ભાગ્યા 1000. તો 1.232. જો ભાગ્યા 1000 આવ્યા, નીચે છેદમાં કેટલા મીંડા છે? એકના પાછળ 3 મીંડા. તો આપણે 3 પોઈન્ટ ડાબી બાજુ ખસવું પડશે. તો 1
2 અને 3 1.232 મીટર. અહીંયા શું યાદ રાખવાનું છે? જો L આપેલો હોય, જો તમને L આપેલો હોય, L છે ત્રાસી ઊંચાઈ, એને બીજી ધોળી ઊંચાઈ પણ કહેવાય, પણ તમારે ત્રાસી ઊંચાઈ યાદ રાખવાનું. આપેલી હોય તો h શોધી શકાય. h ના આપેલો હોય તો L પરથી h કાં તો r બંને ગમે તે શોધી શકાય. L² બરાબર h² વત્તા r² વત્તા h² ના સૂત્ર પરથી. આજે પ્રશ્ન 3. એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર હોય અને તેનું ઘનફળ 1570 ઘન સેન્ટીમીટર હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. પાઈ આપે છે 3.14. h બરાબર 15 સેન્ટીમીટર, ઘનફળ છે 1570 ઘન સેન્ટીમીટર. તો સૂત્ર છે 1/3 પાઈ r² બરાબર શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ આપી દીધું છે, r² નથી આપ્યો, h આપ્યું છે. પાઈની કિંમત 3.14 મૂકવાની છે, તો આપણે r² શોધી શકીએ. તો જો r² શોધવા માટે 1/3 પાઈની કિંમત છે 3.14 ગુણ્યા r² ગુણ્યા h ની કિંમત છે 15. 3 પંચા 15 થશે. તો 3.5 ગુણ્યા 3.14 ગુણ્યા 5 કરીશું તો 15.7 ગુણ્યા r² બરાબર 1570. r² બરાબર 1570 ભાગ્યા 15.7 તો 100 આવશે. તો r બરાબર 10 સેન્ટીમીટર. r બરાબર વર્ગમૂળમાં 100 એટલે 100 નું વર્ગમૂળ થાય 10. 10 નો વર્ગ થાય 100. તો ત્રિજ્યા મળી ગઈ આપણને 10 સેન્ટીમીટર. આ છે પ્રશ્ન 4. એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપ્યું છે અને તેની ઊંચાઈ શોધવાની. ઊંચાઈ પણ આપી છે, તો પાયાનો વ્યાસ શોધો. જો આગળના દાખલા જેવું છે, પહેલા આપણે r શોધવું પડશે. r બરાબર 2d થાય, d બરાબર 2r થાય. પાયાનો વ્યાસ d ભાગ્યા r બરાબર d ભાગ્યા 2 થાય, તો d બરાબર 2r થાય. પહેલા આપણે r શોધીશું. જો h અને આ છે શંકુનું ઘનફળ, તો પહેલા r શોધીશું. 1 પાઈ ભાગ્યા 3. જો અહીંયા પાઈની કિંમત આપણે મૂકીશું નહીં, કારણ કે અહીંયા પણ શંકુનું ઘનફળ પાઈ સાથે આપેલું છે 48 પાઈ, એટલે આપણે પાઈની કિંમત મૂકીશું નહીં. r² ગુણ્યા h ની કિંમત છે 9 બરાબર 48 પાઈ. 3 ફરી 9 થશે, તો 3 પાઈ r² બરાબર 48 પાઈ. r² બરાબર 16 પાઈ. જો r² બરાબર શું થશે? r² બરાબર થશે 48 પાઈ ભાગ્યા 3 પાઈ. અહીંયા પાઈ જતા રહ્યા. 48 ભાગ્યા 3 એટલે 16 આવશે. એટલે આપણે અહીં r² બરાબર 16. r બરાબર શું વધ્યું? r બરાબર 4 સેન્ટીમીટર. તો આપણે વ્યાસ શોધવાનો 2r બરાબર 8 સેન્ટીમીટર. છે ને ઈઝી. હવે આગળ જોઈએ. આ છે દાખલા નંબર 5. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંચાઈ 12 મીટર છે. તેની ક્ષમતા ક્યુબિક કિલોમીટરમાં કેટલી થાય? જુઓ, એકમ આપે છે મીટરમાં, આપણે શોધવાનું છે કિલોમીટરમાં. તો પહેલા બધું મીટરમાં શોધી કાઢીશું, પછી એને કિલોમીટરમાં ફેરવી કાઢીશું. પહેલા આપ્યું છે વ્યાસ 3.5 મીટર, r થશે 1.75 મીટર અને h આપ્યું છે 12 મીટર. તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r² h. ક્ષમતા શોધવાની છે એટલે આપણે ઘનફળ શોધવું પડશે. તો 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા જુઓ 1.75 ભાગ્યા એનો 175 માં ફેરવી કાઢ્યા, પોઈન્ટ નીકાળી દીધો, ભાગ્યા 100. જો 2
2 પોઈન્ટ પાછળ ગયા એટલે ભાગ્યામાં આવ્યું 2, 1 પાછળ 2 મીંડા. જો અહીંયા 3 ચોક 12 અને આ થાય 7 25. 175 ભાગ્યા 7 કરીશું તો 25 આવશે. તો અહીંયા 22 ગુણ્યા 25 ગુણ્યા 175 ગુણ્યા 4 કરીશું તો જે આન્સર આવશે એના ભાગ્યા 10,000 સોરી એના ભાગ્યા 1000 એટલે 38.5 મીટર ઘનમાં આવ્યું. પણ આપણે શોધવાનું છે કિલોમીટરમાં. તો શું છે 1 મીટર ઘન બરાબર 1 કિલોમીટર ઘન. તો 38.5 મીટર ઘન બરાબર કેટલા કિલોમીટર ઘન? 38.5 કિલોમીટર ઘન. તો આપણો જવાબ મળી ગયો કેમ કે 38.5 ગુણ્યા 1 ભાગ્યા 1 38.5. હવે આગળ દાખલા નંબર 6. એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપેલું છે અને એના પાયાનો વ્યાસ આપેલો છે. તો તેની ઊંચાઈ શોધવાની છે. આગળ આપણે આવા દાખલા શોધી કાઢ્યા છે કે જેમાં આવા દાખલાના જવાબ શોધ્યા છે. તો એમાં શંકુનું ઘનફળ આપેલું હોય. આમાં પણ એ જ છે. પાયાના વ્યાસને આપણે પહેલા આરમાં કન્વર્ટ કરવું પડશે. તો આર થશે પાયાનો વ્યાસ કેટલો હતો 28 સેમી. 28 ભાગ્યા 2 એટલે 14 સેમી. તો શંકુની ઊંચાઈ શોધવા માટે 1/3 પાઈ આર સ્ક્વેર h 9856 આ છે શંકુનું ઘનફળ. તો આમાં કિંમત મૂકી દઈશું જેમાં h ની કિંમત આપણે શોધવાની છે. તો 616 ભાગ્યા 3 h તો h બરાબર 48. h બરાબર થશે 9856 ગુણ્યા 3 ભાગ્યા 616 તો h મળશે 48 સેન્ટીમીટર. હવે બીજું છે ટૂંકડી ઊંચાઈ મતલબ ત્રાસી ઊંચાઈ શોધવાની છે. l બરાબર r સ્ક્વેર વત્તા h સ્ક્વેર. r ની કિંમત છે 14 જે આપણે વ્યાસ પરથી શોધી. h ની કિંમત આપણે અહીંયા શંકુની ઊંચાઈ જે ઘનફળ આપ્યું હતું એના ઉપરથી શોધી. 4800 વર્ગ બરાબર વર્ગમૂળમાં 2500 થશે તો 2500 નું વર્ગમૂળ 50 નીકળે. તો એની ત્રાસી ઊંચાઈ થઈ 50 સેન્ટીમીટર. ત્રીજું છે વક્ર પૃષ્ઠનું ક્ષેત્રફળ મતલબ વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે તમે 11.1 આ સૂત્રનો તમે ઉપયોગ કર્યો હતો. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ 22/7 ગુણ્યા 14 ગુણ્યા એલ ની કિંમત અહીંયા મળી આપણને 50. તો 2200 સેન્ટીમીટર સ્ક્વેર. હવે પ્રશ્ન નંબર 7. એક કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુઓ 5 સેમી 12 સેમી અને 13 સેમી છે. જો અહીંયા કહી દીધું છે કે કાટકોણ ત્રિકોણ છે. તો જોઈએ અહીંયા આ એક કાટકોણ ત્રિકોણ છે. જો ફરીથી બનાવું હું એક કાટકોણ ત્રિકોણ. એમાં બાજુ શું આપ્યું છે 12, 5 અને 13. મેં આ 13 આ બાજુ જ કેમ લખી? આ એક કર્ણ છે. પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણની લંબાઈ હંમેશા બીજી બે બાજુની લંબાઈ કરતા મોટી જ હોય એટલા માટે. અને અહીંયા 12 કેમ લખ્યું એ તમે અહીંયા 5 પણ લખી શકો ને 12 પણ લખી શકો એ તમારી ઈચ્છા. હવે તમે જો અહીંયા 12 રાખ્યો એટલે આપણે અહીંયા 12 સેમી લંબાઈ વાળા બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે. જો અહીંયા આજે 12 સેમી છે એની આજુબાજુ પરિભ્રમણ કરવાનું છે. એટલે આ જે ત્રિકોણ છે એને આ દિશામાં ઉલટાવવાનું છે. તો આ એક બીજું ત્રિકોણ મળશે આપણને. આખું એક થઈ ગયું એક ઘન. આ એક આખું શંકુ થઈ ગયું. તો બધા શંકુનું ઘનફળ શોધો. એમાં આ h શોધો 12, આ શોધો 5. પાયથાગોરસ ત્રિકોણ પ્રમાણે આપણે તમને કીધું કે આ પાયથાગોરસ છે એની આ સાબિતી છે. તો આ ત્રિકોણ કયો હોય? કાટકોણ ત્રિકોણ. એમાં પરિભ્રમણ જો ઊંચાઈ શું મળી 12 અને બીજી 5 સેમી r એ આપણને ત્રિજ્યા મળે. તો ઘનફળ શોધવા માટે 1/3 પાઈ r સ્ક્વેર h 22/7 ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 12. તો આવશે 2200/7 31,364
14.3 સેન્ટીમીટર ઘન. તો આપણને આ ઘનફળ મળ્યું. હવે છે દાખલા નંબર 8. એમાં શું લખ્યું છે? પ્રશ્ન 7 માં આપેલા ત્રિકોણ એબીસી 5 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો જુઓ, આ આપણો હતો કાટકોણ ત્રિકોણ. હવે 5 સેમી આ બાજુથી, તો આપણે આ બાજુ લંબાવવાનું. ઊંચાઈ શું થઈ જશે? આ 5 થઈ જશે. એની ઊંચાઈ 5 થઈ જશે અને આ ત્રિજ્યા 12. ઘનફળ માટે h ઊંચાઈ 5 અને r 12. તો ઘનફળ બરાબર 1/3 22/7 ગુણ્યા 12 નો વર્ગ ગુણ્યા 5. તો મળશે 5280/7 એટલે 754.3 સેન્ટીમીટર ઘન. હવે શું કીધું છે? 7 અને 8 માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર. 7 માં બન્યું હતું 2200/7 અને 8 માં બન્યું 5200/80. આ 7 7 જતા રહે. હવે 5200 જે નો મતલબ છે ભાગાકાર ભાગ્યા 5280. તો જુઓ અહીંયા ગુણોત્તર મળશે 5/12. દાખલા નંબર 9. છેલ્લો દાખલો. એક શંકુ આકારના ઢગલાના પાયાનો વ્યાસ ડી આપ્યો છે 10.5 મીટર, ઊંચાઈ આપી છે 3 મીટર. તો તેના ઘનફળ શોધવાનું છે. પહેલા એક ઘનફળ શોધી કાઢીએ. શંકુનું ઘનફળ બરાબર વ્યાસ 10.5 એટલે ત્રિજ્યા મળશે 5.25 અને h 3 1/3 પાઈ r સ્ક્વેર h by 3 ગુણ્યા 22/7 ગુણ્યા 5.25 ગુણ્યા 5.25 ગુણ્યા 3. તો આ 3 અને આ 3 જતા રહેશે. આવશે 22/7 ગુણ્યા 5.25 ગુણ્યા 5.25. તો આવશે 86.6 ઘન મીટર મતલબ મીટર ઘન આશરે. હવે શું કીધું છે? જો આ ઢગલામાંથી બનાવવામાં આવતો રસ્તો 3.5 મીટર પહોળો અને 1 મીટર ઊંચો હોય તો રસ્તાની લંબાઈ શોધો. કેટલો પહોળો છે? પહેલા તો ઊંચાઈ શોધવી પડશે l, કેમ કે આપણે શોધવાનું છે શંકુની વક્રપૃષ્ઠ ક્ષેત્રફળ. વક્રપૃષ્ઠ ક્ષેત્રફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એમાં છે પાઈ આર એલ. આપણે પહેલા આ એલ શોધવો પડશે. એલ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર. તો આર છે જે 5.25 ગુણ્યા વત્તા એચ છે કેટલો છે 3. 3 નો વર્ગ તો 27.56 વત્તા 9 એટલે 36.56. આર આશરે આટોમેટિક થાય આશરે 6.04 મીટર. તો આપણે હવે શોધી શકીએ શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ 22/7 ગુણ્યા 5.25 ગુણ્યા 6.04. તો આવશે 99.66 ચોરસ મીટર મતલબ મીટર સ્ક્વેર. આ શું હતું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે એકમ આવ્યો મીટર સ્ક્વેર. આ શું હતું? ઘનફળ એટલે મીટર આવ્યો મીટર. જો ક્ષેત્રફળ આવે હંમેશા ક્ષેત્રફળ આવે તો મીટર સ્ક્વેર તો સેન્ટીમીટર સ્ક્વેરમાં એનું મતલબ એકમના ઉપર વર્ગ લાગે અને જો ઘનફળ આવે તો એકમના ઉપર ઘન લાગે. મીટર ઘન સેન્ટીમીટર ઘન એવી રીતે. અને હા, એક્ઝામમાં એકમ લખવું ફરજિયાત છે. જો તમે એકમ નહીં લખો તો તમારા માર્ક્સ કપાશે. એટલે જો તમારે આ વેક્ટર્સ જોતી હોય તો મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો. અને હા, પ્લીઝ તમે આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.